ત્યારે સુરેન્દ્રનગરમાં બિઝનેસ એક્સપોની તૈયારીનું એસપીએ કર્યું છે નિરીક્ષણ। ત્યારે 27, 28 અને 29 ડિસેમ્બર 3 દિવસ આ મેગા એક્સપોનું કરાયું છે આયોજન। ત્યારે બિઝનેસ એક્સપોમાં 250 જેટલા સ્ટોલની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવે છે। ત્યારે 5 લાખથી વધુ મુલાકાતીઓ મુલાકાત લે તેવી પણ સંભાવના છે। ત્યારે આ મેગા એક્સપોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। ત્યારે લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સુરેન્દ્રનગરમાં અગાઉ 2019માં બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું। તો મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે બિઝનેસ એક્સપોને આખરી ઓપ આપવામાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં। ત્યારે સુરેન્દ્રનગરમાં બિઝનેસ એક્સપોની તૈયારીનું એસપીએ કર્યું છે નિરીક્ષણ। ત્યારે તારીખ 27, 28 અને 29 ડિસેમ્બર એમ 3 દિવસ આ મેગા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બિઝનેસ એક્સપોમાં 250 જેટલા સ્ટોલની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। ત્યારે 5 લાખથી વધુ મુલાકાતીઓ મુલાકાત લે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે। ત્યારે આ મેગા એક્સપોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। ત્યારે લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે। તેમાં સુરેન્દ્રનગરમાં અગાઉ પણ 2019માં બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝાલાવાડના નાના મધ્યમ અને લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તારીખ 27, 28 અને 29 ડિસેમ્બરના રોજ મેગા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં મને જણાવતા આનંદ થાય છે કે આ એક્સપોની અંદર 250થી વધુ એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે। જેમાં દેશની સૌથી મોટી બ્રાન્ડ ગણાય એવી અમૂલ એ પણ આ એક્સપોની અંદર એક્ઝિબિટર છે। ઝાલાવાડનો પ્રાકૃતિક ખેતી કરતો નાનામાં નાનો ખેડૂત એ પણ આ એક્સપોની અંદર પોતાના પ્રોડક્ટનું વેચાણ કરવાનું છે। અને આ એક્સપોનું ઉદ્ઘાટન રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થવાનું છે। અને 3 દિવસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું છે। સાથે સાથે આ એક્સપોમાં સેમિનાર્સ અને માહિતી માટેના અલગ અલગ સેશન્સ એનું પણ આયોજન કરવામાં આવ્યું છે।